ભાદરવાની તડકી તપી હતી ને કણબીન છોકરો બાજરામાં પંખી ઉડાડતો તો હડાટ 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 કરીને પંખી ઉડાડે, એમાં બરોબર જોગીની જમાત નીકળી અને વિચાર કરી ગયો ગામમાં જાય ને પટેલિયા રસોઈ દેહે ને ચકાચક લાડવા મોઢામાં મીઠું પાણી આવવા, ગોફણ નાખીને ભાગ્યો. એની પત્ની ભાત દેવા આવતી હતી, સીધે હામી જડી. એ કે વૈયા ઉડાડતો ઉડાડતો ક્યાં ભાઈ હોય કે વૈયા ઉડાડે તારા સૈયા મેં ગિરનારમાં ચલા જાઉંગા, ત્યાંથી ઉપાડી. ભાઈ બહુ સમજાવ્યો, રોકાણો નહીં. એ જમાત ભેરો પડ્યો ને જમાત ને એમ થયું લોટકો કણબીન છોકરો હાથમાં આવ્યો, ક્યાંક બાટીઓ બનાવીને લાકડા ફડાવ્યા ને પાણી ભરાવ્યું, લાગ લગાટ લીધો. કામનો અરહુડો, કામ ન કરવું પડે એટલે સાધુ થયો. એમાં અહીંયા કામ કરવું પડ્યું, જમાથી પડ્યો નોખો. ગામના પદરમાં નાનકડું હનુમાનનું ડેરું ડેરે આવીને બેઠો હતો. એમાં ગામે કીધું મહાત્માજી બહુ સારું કર્યું, અમારો હનુમાન બાપુ કીધું એકલે રોગે રોગો બેઠો હતો, મંદિર સંભાળી લ્યો તો બહુ સારું કહેવાય. કે અચ્છા બચ્ચા, એ મંદિર સંભાળ્યું. એમાં ગામે કીધું બાપુ 5 વીઘા જમીન છે, મંદિરે છે, કયો તો ખેડી દઈ. કે અચ્છા બચ્ચા, સારો ખેડો આવ્યો, ટ્રેક્ટર નાખી દીધા. પહેલો વરસાદ પડ્યો એટલે ગામે કીધું બાપુ વરસાદ બહુ સારો પડ્યો છે, કયો તો 5 પેલી બાજરો વાવી જાઉં. કે અચ્છા બચ્ચા, સારો માણ આવ્યો, બાજરો વાવી ગયો. એ બાજરો મહિનો આવ્યો ને બાજરી પાકી એટલે ગામે માસડો કરીને કીધું બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય, પંખી ઉડાડવાનું ટાણું અમારી પાસે ન હોય, તમારે ઉડાડવા પડે. કે અચ્છા બચ્ચા, ધોતિયાની આટી નાખીને માઇટમાં સેડા માસડે ગોફીના 2 ઘા કર્યા. ઓલી બાઈ ગરગીની જ ગામમાં આવી હતી, એને ધ્યાન પડ્યું કે આ તો મારા પૂઈ માસડા પાસે જઈને કે અભાગ્યા તે પંખી હું કરવા તો શું કરવા, પછા વીઘા મૂકીને 5 વીઘામાં મીરો મને ગરગાવી, છોકરા રખડાવ્યા. હાથ કરવી હતી ને પીડા પીડા ઓકે રહ્યો તો રોટલા ટિફિન તો દેતી હતી. તો સાધુ થાવું એટલે હું કહું છું કે આમાં બીજું કાંઈ બનવાની જરૂર નથી. ઈશ્વરે જે ઘડી જે પલ જે સમય તમને આપ્યો છે, હું ચારણ તરીકે કહું છું, એ પલને પૂરેપૂરી વધાવી દેજો. બાપ તરીકે ની, દીકરા તરીકે ની, ગુરુ તરીકે ની, શિષ્ય તરીકે ની, હારા તરીકે ની, હારા તરીકે ની, સંબંધી તરીકે ની, મિત્ર તરીકે ની. અટાણ મને બોલવાની ઘડી મળી છે, તમને દાતારી તરીકે ઘડી મળી છે, તમને સાંભળવાની ઘડી મળી છે. આયરને ઘીરે અવતાર મળ્યો છે, તારણને ઘીરે, રાજપૂતને ઘીરે, જ્યાં અવતાર મળ્યો હોય ને જે ઘડી જે પલ જે સમય આવ્યો એને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ એટલે તમે સંસાર સાગર તરી ગયા. બધી ભવસાગર તારવાળો બેઠો છે, તારો હોય તારે ન તારે અહીં ક્યાં હાકડ કરીએ. પાત્ર ભજાવી દો. ભાવનગરના સ્ટેજ ઉપર જેથી મોહન મારવાડી, હા બે ભરતશ્રી થઈને આવ્યો ને ભલકારા છૂટી ગયા. વાહ ભરતશ્રી, વાહ ભરતશ્રી, વાહ ભરતશ્રી. ભાવનગર મહારાજ કૃષ્ણજીજી નાટક જોતા હતા, પગમાંથી હોનાનો તોડો કાઢી અને ઘા કર્યો કે લે મોહન આ તારું ઇનામ. એટલે સ્ટેજને ખૂણે આવીને કીધું તો માફ કરજો મહારાજ, ઇનામ નહીં લઈ શકું. કે કેમ? કે તમે 1800 પાદરના ધણી છો અને 98-92 લાખ માળવાનો ધણી ભરતશ્રી છો, તમારું દાન લઉં ને તો વેહ ભેજવો ન કહેવાય, લઈ જવો કહેવાય. ભેજવો ન કહેવાય, લઈ જવો કહેવાય. અને અટાણે કૃષ્ણનું પાત્ર પહેર્યું પાછું ઉભો ઉભો કહેતો હોય દેતા દેજો, દેતા દેજો, દેતા દેજો. તું તો માઇકમાં ભેટિયા માગશે, ભેટિયાની મરી એ ઉલરતો હોય દેતા દેજો, દેતા દેજો, દેતા. તો હવે આ મોરલીની તો જરાક રાખ, આ પીતાંબરની તો રાખ, તારી ન હોય તો કાંઈ નહીં. વેહ પહેર્યો બાપુ, ભજવી જવો જોઈએ. એક ગામમાં અમારા ગઢવી મહેમાન થયા ને, એમાં નાટક હાલતું હતું. એટલે ગરધણી કીધું ગઢવી હાલો આપણે નાટક જોવા જઈએ. એટલે નાટક જોવા ગયા. એટલે નાટકના પડદો દેખ્યો, કાલે નાટક સરસ ભજવાનું નાટક હાલતું હતું ને ગઢવીને જોવા ચડી ગયા. એટલે ગઢવીએ કીધું કે હજી પડદો ખોલવાનો વાર લાગે છે, એ હાલો ને આપણે અંદર જોઈ આવીએ. અંદર ગયા, બધા તૈયાર થતા હતા. ભાઈ ઓળખાણ મીંડા કરે, અમારા ગોરખનાથજી આ અશ્વપાળજીનું પછી પાત્ર ભજવે છે, આ ફલાણું પાત્ર ભજવે છે, આ ફલાણું પાત્ર, આ ભરતશ્રીનું પાત્ર ભજવે છે. એમ કરતાં કરતાં પિંગલાને દેખાડ્યા કે આ ભાઈ છે ને અમારે પિંગલાનું પાત્ર ભજવે. એ પિંગલાએ આમ સામું જોયું ને તો હિમના લાકડામાં કંડાર્યો વાન, રાખના ઢેગલામાં પાણીના છોટકરો માર્યો ને ગોબા પડી જાય એવા ખાડા, પોતર દખણા આખું જાય. એટલે ગઢવી કીધું નાટક નથી જોવું, નાટક નથી જોવું. કેમ? એ કે આવા પિંગલા હોય ને ભરતશ્રી બાવો થઈ ગયો કઈ ખોટું કર્યું જ નથી. આ પિંગલા ફરી જિંદગી જાય. આ તો હાસ્યની વાત કરું, એ તો ધીરે ધીરે ગોઠવાઈ જાય. આ તો બધા છે ને ઇલેક્ટ્રિક સાધન છે,
સરખો આવતા આવતા આવી જાય. બાકી હાથ દીકરીઓમાંથી દીધો હોય, જાજી માનતા ન હોય, હથેળીને ઠુકાડીને મોટો કર્યો હોય અને એવી વરો થાય બગડીને બે મારી થોડો ન ખાય. આ તો બધા રાખાના રતન છે, ઇલેક્ટ્રિક સાધન ધીરે 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 બધું સેટ થઈ જાય. ખંભાળિયા મંગલમ સરસ માઇક છે, ભોળોનાથ. અમારા કવિ કાગે કીધું બહુ હર થયા ને ભૂત કે ભૂત ભવે હરે નો થયા. ઘણા વાતો કરતા હોય હારા પાડામાં રહેવા દે કે છોકરામાં સંસ્કાર હારા આવે. ભાઈ હારા પાડામાં રહેવા દે છોકરામાં સંસ્કાર હારા આવે એવું કઈ લખી નથી દીધું. શંકર બાપાના પાડામાં ભૂતણા કાયમ રહ્યા, એક છોકરા થયા ગણેશ જેવા. ભૂતના ભૂત જ થાય તો માવતરના હોય તો આવે, નીકળ્યા પાડોથી થોડા આવે. માવતર ના જોઈએ, અમથા નો આવે. થોડુંક હમિંગ આવે છે ભાઈ, થોડુંક હમિંગ આવે. અહીં તો અમને બહુ કઈ આદેશ દીધો નથી. બાપુઓ તો બોલ્યા જ નથી, સુંદરનાથ બાપુ તો કે તમે કઈ કહી દો, તમે કઈ કહી દો. નકરામ પ્રોગ્રામ દેવા ઉતરીને ગાડીમાંથી ઉતરીને ત્યાં કાર્ય કરો, ખંભે હાથ મૂકે કે કાવડિયા થાય એવું કરજો. આપણે એમ કે આ તક કરશું, વાંધો નહીં. હજી સ્ટેજમાં ત્યાં પાછા કેવા આવે કહીજો જગ્યા માટે છે. આમ કેવું વાંધો ને કેવું તારે હજી અમે લઈ બાંધી હોય ન બાંધી હોય, બોલીએ ન બોલીએ તા વાહે દે ખેંચે. પૈસાનું કંઈક કહી દો. એક ઠેકાણે મારે કેવું પડ્યું, તમારા ગામમાં દાતારી છે દેહ ને કે હું હેઠો ઉતરી ખિસ્સા થોડો કાપવા જાઉં. ઘરમાં તો હોવું જોઈએ ને. અને આમથી ન આવે. મેં શ્લોક વાંચ્યો તો, જેને ખોરડે 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે. 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે. જેને ખોરડે 7 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક મંગલનાથ બાપુ જેવો સંત જન્મે. અને જેને ખોરડે 101 પેઢીના પુણ્ય ભેળા થાય તેથી અખિલ બ્રહ્માંડનો માલિક પગલિયું પાડવા માટે થઈ અને આવે. એ તો પેઢી દર પેઢીના પુણ્ય ભેળા થવા જોઈએ. અધિકાર વિનાનું સારું પાત્ર ન આવે, પાત્ર બનવું જોઈએ. વેરવાપુ એમ કહેતા કે હોનાનો વાટકો હોય, સોનાનો વાટકો હોય, એને તળિયે જો કાણું પડે તો ધાતુ તરીકે ઉત્તમ. સોનાને તળિયે કાણું પડે તો ધાતુ તરીકે ઉત્તમ. વેચવા જાવ તો એને 1000 સ્ટીલના વાટકા આવે, ધાતુ તરીકે ઉત્તમ, પણ પાત્રમાંથી નીકળી જાય. પાત્ર ન ગણાય. પિત્તળને કહો સોનાએ એટલું કીધું તું કેટલું પીડું છો. પિત્તળ કે તો હું તને કહું છું, તારા ભેર ભેળવી લે, તારું વજન વધી જાય. તારા જેટલું પીડું છો તારા ભેર ભેળવી લે, તારું વજન વધી જાય. ત્યારે સોનાએ કીધું હતું મારું વજન વધી જાય મારી ના નહીં, પણ મારું વલું ઘટી જાય છે. મારું વજન ઘટી જાય, મારું વલું ઘટી જાય. કે વજન વધારામાં વલા થોડા ઘટાડાય. સોજા સડે શરીરમાં નાદકા લાગી, અંગ આખા ડીલમાં હોજા સડે જાડા લાગી, અને કરતા પાત્રા હોય નરીવામાં વાંધો શું શકે. હોજા સડાવીને જાડું થોડું લગાય. એમ ખાનદાનીને ખોય, અસ્મિતાને ખોય, પોતાની પરંપરાને ખોય અને ધનવાન ન થાય તો મેલોના મેલથી અમને વાલી અમારી ઝૂંપડી. અને હું તો ઘણી વખત બાપુ જાહેરમાં કહું, આમ વાતો કરતા હોય ને કથાકારો કલાકારો બધા વાતો કરતા હોય, સ્ટેજમાં ઘણી વખત કહેતા હોય સારા બનો, સજન બનો, આમ બનો, તેમ બનો. કાંઈ બનવાની જરૂર નથી. હારા હતા એટલે માણા થયા, નકર ઢોર ન થાય. માણાનો અવતાર મળ્યો હોય તો હારા હતા એટલે માણા થયા, નકર પાડા ન કરે. બડે ભાગ માનુષ તન પાવા અને સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. મોટા ભાગ્ય છે મનુષ્ય બન્યા. બસ હવે હું કરું? હું તમને સહજ રીતે કહું કે તમારે ચોર થવું હોય તો ટ્રેનિંગ કરવી પડે. કેમ ખપડા ફાડવા, કેમ ભાગવું, કેમ બચવું. ચોર ન થાવ તો અચોર તો સૌ જ.
તમે લોભિયા ન થાવ તો દાતાર તો છો જ. તમે કામી ન થાવ તો નિષ્કામી તો છો જ. અને હેમંતભાઈ, બ્લેક છે ને વ્હાઈટનું વિરોધી નથી. બ્લેક છે ને એ વ્હાઈટનું વિરોધી નથી, સહયોગી છે. બ્લેક બોર્ડ હોય ને તો જ વ્હાઈટ અક્ષર ઉઠે. એમ લોભિયા છે દાતારના વિરોધી નથી, સહયોગી છે. લોભિયા હોય તો દાતારને યાદ કરે. તમારા બંગલાની આજુબાજુ 5 નાના મકાન છે તો તમારા બંગલાની કિંમત છે. બાકી લાગડ હવા કરોડ ના હોય તો કેનો જોવા જાય? અકલ મઠા છે તો બુદ્ધિશાળીની કિંમત છે. અકલ મઠા દાદા મેકાણે કીધું ભલા તો ભલા દિયો નગણા દિયો જી. આ નગણા ન હોય તો જગતમાં તો હારા ને સંભારત કી. બે સુરા ગાવા વાળા છે તો જ લતા મંગેશકરની કિંમત છે. દેહી નડિયાન મકાનો પણ તમે નજર નાખજો. દેહી નડિયાન મકાનમાં જજો, જેટલા નડિયા હવડા અહીં છે ને એના કરતા અવડા દાદા અહીં છે. હવડા અહીં છે ને એના કરતા અવડા દાદા અહીં. શું કરવા? હવડાને ઢાંકે, હવડાને ઢાંકે. અને વાવાઝોડું આવે ને મળથી અવડા ઉડે. ક્યાંક આડા દેવા થાય, ક્યાંક હોરી નારિયેળ કરવા થાય. ભલે ત્યાં ભલે ત્યાં ભલે. તો દાતાર મારો મૂળ કહેવાનો ભાવ એ છે ક્યાંય બધાયની જરૂર છે અને એટલે જ પરમાત્માએ બધાયનું સર્જન કર્યું છે. આપણે એમ કે સદગુરુ દેવ કી જય. આ સદગુરુ શબ્દ, ગુરુની આગળ સત શબ્દ લખવો પડે. શું કરવા? ક્યાં કુગુરુ છે તે ન હોય તો લખવો જ ન પડે. હા, પણ હેમંતભાઈ, પ્રાપ્તિ ન થઈ ને ત્યાં સુધીની દોડ છે. જેને પૈસો નથી મળ્યો ને એને પૈસાની દોડ છે. બાકી જેને મળ્યો એને પૂછો બાપુ, જેને મળ્યો એને પૂછો તમારી સમસ્યાઓમાં કઈ ફેર પડ્યો? એ ઓલા મજનૂને લેલા ન મળી એટલે અમર થઈ ગયો. જેને લેલાયું મળ્યું એને જ પૂછો. દોડ છે, અમસ્થી દોડ છે. હા, અને સાપેક્ષવાદના સિદ્ધાંતે જગત આલે. મારા યુવાન મિત્રો, મારે એક વચ્ચે નાનકડી વાત તમને કહું. આ હાસ્ય તો ઠીક છે, કરીશ તમારે સામે, પણ યુવાનો બેઠા છે ને. હું ભણ્યો, સાયન્સ કરતો હતો તેથી સાપેક્ષવાદ નહોતો સમજ્યો. આમાં 20-25 વર્ષ ખેડ્યા ને પછી મને સાપેક્ષવાદ સમજાણો. સાપેક્ષવાદને આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદનો જે સિદ્ધાંત છે એના સિદ્ધાંતે જગત આલે. હું મારી ભાષામાં સમજાવું કે લાખણથી ગઢવી સગવડતાવાળો છે, લાખણથી ગઢવી સગવડતાવાળો છે, પણ કેનાથી? મારા મદિરાવાળાથી. સગવડતાવાળો છે પણ કેનાથી? મારા મદિરાવાળાથી. એને લાખણથી ગઢવી હેમંતભાઈ પાસે મૂકો એટલે લાખણથી ગઢવી ગરીબ છે. પછી એમ થાય કે હેમંતભાઈ સગવડતાવાળા છે, હરદાભાઈ સગવડતાવાળા છે, પણ કેનાથી? એને ધીરો અંબાણીના છોકરા પાસે મૂકો એટલે હેમંતભાઈ ગરીબ છે. એ અનિલ અંબાણીને ઉપાડીને તમે આરબ અમીરાત પાસે મૂકો એટલે અમીર અંબાણી ગરીબ છે. એ આરબ અમીરાતને ઉપાડીને તમે કુબેર ભંડારી પાસે મૂકી દો એટલે આરબ અમીરાત ગરીબ છે. એ કુબેર ભંડારીને ઉપાડીને તમે લક્ષ્મીજી પાસે મૂકી દો એટલે ત્યાં કુબેર ભંડારી ગરીબ છે. એ લક્ષ્મીજીને ઉપાડીને તમે નારાયણ પાસે મૂકી દો એટલે ત્યાં બેઠા બેઠા પગ દબાવે છે. અને એ નારાયણને ઉપાડીને ધરતીની માથે એના ભગત પાસે મૂકી દો કોકના મામેરા ભરે ને કોકની હુંડીઓ સ્વીકારે ને કોકના ગારા ખૂંદે. આ કોઈ ગરીબ નથી, કોઈ તવંગર નથી. ગરીબ છે પણ કેનાથી? શ્રીમંત છે પણ કેનાથી? સાપેક્ષવાદના સિદ્ધાંતે. માટે યુવાન મિત્રોને વિનંતી કરું છું, ન તો કોઈ ગુરુત્વાગ્રહથી માનતા કે હું કાંઈક છું, આઈ એમ સમથિંગ, હું કાંઈક છું. ન તો કોઈ ગુરુતાગ્રહથી માનતા કે ન તો કોઈ લઘુતાગ્રહથી માનતા કે હું કાંઈ નથી. હું છું દુનિયા જે હોય તે. હું છું, મારું કર્મ છે, મારી સાધના છે, મારી ભક્તિ છે. હું છું દુનિયા જે હોય તે. સાપેક્ષવાદના સિદ્ધાંતે આ દુનિયા હાલે. અને આમ જ હાલવાની છે. કોઈ એમ કહેતા હોય સંપૂર્ણ સારો યુગ કોઈથી હતો નહીં, કોઈથી હોવાનો નહીં. સબયુગ મેં સબયુગ રહા સમાય. બધા યુગની માલિકો બધા યુગ સમાયેલા છે. સારો યુગ, સંપૂર્ણ સારો યુગ હતો નહીં. રાવણના શાસનમાં વિભીષણ હતો અને અયોધ્યામાં ધોબી હતો. એકાબીજાને ઉજર્યા કરે, પણ અવસર મળ્યો છે તમને તો વધાવી દેજો.
ભગવાને કંઈક દીધું છે તો દઈ દેજો. હજારો માણસો એ ભોજન કરે છે. અહીં ગૌશાળા છે. અહીંયા બાપુના સાનિધ્યમાં શિવજી ભગવાન બેઠો છે. જુનાગઢની બજારમાં 7-8 જણાનું ટોળું આવેલું જતું તો નરસિંહ મહેતા હામા દીડ્યા. એટલે એક વ્યક્તિએ એટલું પૂછ્યું કે નરસિંહ મહેતા હામા દીડે. નરસિંહ મહેતાએ પૂછ્યું કેમણા જાવ છો આ ડાકલા વગાડતા ને ભૂવા ધૂણતા ને? તો બાપુ મજા હોય એ આ ડાકલા વાગતા હોય ને ત્યાં જઈને જોવું. એક ડાકલો એમ કહેતો હોય ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે. તો બીજો ડાકલિયો કહીને વગાડે નરકે જાહે, નરકે જાહે, નરકે જાહે, નરકે જાહે. તો ઝાંઝવારો કૂદે કુનકુન જાહે, કુનકુન જાહે, કુનકુન જાહે, કુનકુન જાહે. ત્યાં ભૂવો ધૂણીને કે હું 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 તું જાન મલક આખાને છેતરવા બેઠો.